નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી સ્કૂલમાં। ભાગીદારી નિવૃત્તિના ઉદાહરણ નંબર 22 પૂરા કર્યા। હવે ઉદાહરણ નંબર 23 જોઈએ। તો ઉદાહરણ નંબર 23 એવું છે મિત્રો, બોર્ડની પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયેલું છે 8 માર્કમાં। તો જોઈ લઈએ હવે 23 નંબરનું ઉદાહરણ। પહેલાં રકમ જોઈ લઈએ પછી ગણીએ। ઈ, એફ અને જી 4:3:3ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા પેઢીના ભાગીદારો છે। ઈ 31/3/15ના રોજ નિવૃત્ત થઈ છે। તે દિવસનું તેમનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે। મિત્રો પાકું સરવૈયું આપ્યું છે અને હવે હવાલાઓ આપ્યા છે। હવાલાઓ જોઈ લઈ, ટીક કરતા જઈ જરીક। આ હવાલાઓ છે। નિવૃત્તિની શરતો નીચે મુજબ નક્કી કરવામાં આવી છે। પાઘડીનું મૂલ્યાંકન 4000થી કરવામાં આવ્યું। કાયમી મિલકતોની કિંમત 20% વધારો કરવાનો છે। એટલે જમીન, ફર્નિચર એ બે કાયમી મિલકતો છે, એની ઉપર 20% વધારો કરશું। સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવેલ છે, એટલે સ્ટોક આપેલો છે 6600નો, તો એમાંથી 10% વધુ કિંમતે બતાવેલો હોય ત્યારે એમાં વધુ કિંમત એટલી બાદ કરશું। નવું નફા નુકસાનનું પ્રમાણ એફ અને જી વચ્ચે 4:1નું નક્કી કરવામાં આવ્યું, એટલે લાભના પ્રમાણ શોધીશું। નવું પ્રમાણ આપી દીધું છે। ઈને તેની લેણી રકમ ચૂકવી દેવી અને નવી પેઢીમાં રોકડ 1000 રહે તે રીતે એફ અને જી જરૂરી રોકડ એવી રીતે લાવશે કે લઈ જશે કે જેથી નવી પેઢીમાં તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે। હવે મૂડી છેલ્લે જેટલી હતી એટલી જ રાખવાની છે નવા નફા નુકસાનના પ્રમાણમાં, એટલા માટે વધારાની રકમ લઈ જશે અને ઘટતી રકમ લાવશે। મિત્રો હવે આપણે ખાતા દોરી નાખીએ। ખાતા દોરવામાં એક પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતું, રોકડ ખાતું અને પાકું સરવૈયું બનાવીશું। તો હાલો હું દોરી નાખું મિત્રો। ખાતા દોરી નાખ્યા મિત્રો। પહેલું ખાતું આવશે પુનઃમૂલ્યાંકન ખાતું। પુનઃમૂલ્યાંકન ખાતું વિગત રકમ અહીંયા જમા અને સામેની બાજુએ અહીંયા ઉધાર। બીજું ખાતું આવશે ભાગીદારોના મૂડી ખાતા। ભાગીદારોના મૂડી ખાતા વિગત ભાગીદારો આપ્યા EFG। પહેલાંનું નામ ઈ છે, બીજો એફ છે અને ત્રીજો જી છે। અહીંયા જમા અને અહીંયા ઉધાર। વિગત ઈ, એફ અને જી। ત્રીજું ખાતું આવશે મિત્રો રોકડ ખાતું, રોકડ અથવા બેંક ખાતું। વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા। અહીંયા જમા અને અહીંયા ઉધાર। હવે મિત્રો એમાં એમ કીધું છે ઈ નિવૃત્ત થઈ છે, તો ઈની નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું, ઈની નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું। મૂડી દેવા, રકમ, મિલકત લેણા રકમ। હવે મિત્રો આપણે દાખલો શરૂઆત કરી દઈએ। મિલકત લેણા બાજુથી શરૂઆત કરીએ તો પાઘડી આપી છે અને એનું જૂનું પ્રમાણ આપ્યું 4:3:3નું। તો મૂડી ખાતાની ઉધાર બાજુ અહીંયા લખાશે 4:3:3નું પ્રમાણ, એટલે આપણે ફાળવવા ઉપર લખ્યું હોય તો વાંધો ન આવે। પાઘડી આપી છે, પાઘડી 1000ની છે, તો અહીંયા આપણે ફાળવી દઈએ પાઘડી। જૂની પાઘડી ફાળવવાની હોય મિત્રો। 1000ને ફાળવશું 4 3 ને 4 ને 3 7 ને 3 10, 10 વડે ભાગો તો 1 ભાગે 100 વડે 100 આવે। 400 300 300 આવશે। અહીંયા 400 રૂપિયા, અહીંયા 300 રૂપિયા અને અહીંયા પણ 300 રૂપિયા। પાઘડી પછી એવું જમીન મકાન, જમીન મકાન 6000નું છે। જમીન મકાનની કિંમત કીધી છે મિત્રો। જમીન મકાનમાં હવાલો એમ આપ્યો છે કાયમી મિલકતોમાં 20%નો વધારો કરવાનો છે। તો જમીન મકાન મિલકત લેણા બાજુ આવશે। અહીંયા જમીન મકાનની કિંમત આપણને આપી છે 6000।
આ 6000, એમાં વધારો 20%, 1200 રૂપિયા વધારો થશે, 7200 આવશે. જેટલો વધારો થયો હોય એ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવે વધારો. અહીંયા જમીન મકાન ખાતે, જમીન મકાન ખાતે 1200 રૂપિયા, 1200. પછી ફર્નિચર આપ્યું 4000, ફર્નિચરમાં પણ વધારો કીધો છે. 4000ના 20% 800 આવશે, એટલે અહીંયા લખી નાખું ફર્નિચર ખાતે 800 રૂપિયા. તો આ ફર્નિચરમાં ઉમેરી દેવું 800. અહીંયા ફર્નિચર લખશું આપણે મિલકત બાજુ, ફર્નિચર 4000 પ્લસ 20% 800 વધારો, અહીંયા પ્લસ કરી એમાં જમા કરી દેવાના 4800. ફર્નિચર પછી સ્ટોક આવ્યો 6600, સ્ટોક આપ્યો 6600. હવે સ્ટોકની કિંમત એમ કીધું છે મિત્રો 10% વધુ કિંમતે દર્શાવ્યું છે. હવે 10% વધુ કિંમતે દર્શાવેલું હોય તો 6600ના 10% કાઢવાના, એવી રીતે ગણવા પડશે. 110 10 તો 6601 કેટલા, એટલે 600 આવશે. એટલે અહીંયા કરશું ઘટાડો 600નો, એટલે અહીંયા આવશે 6000. અને જેટલો ઘટાડો થયો મિત્રો એ આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખશું. અહીંયા સ્ટોક ખાતે 600. હવે મિલકત એના બાજુ દેવાદારો એવા 9000. દેવાદારોમાં કોઈ જાતનો હવાલો નથી મિત્રો, તો દેવાદારો એમનેમ લખી નાખશું આપણે 9000 મિલકત એના બાજુ, દેવાદારો 9000. હવે રોકડ સિલક આપી છે આપણને 400, તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખશું બાકી આગળ લેવા. આ 400. મિત્રો આપણી મિલકત લેણા સાઈડ પૂરી થઈ ગઈ. હવે મૂડી દેવા સાઈડ જોઈએ તો મૂડી આપી છે, તો મૂડી ખાતાની જમા બાજુ આવશે બાકી આગળ લેવા. મૂડી આપી આપણને 8000 5000 2000, 8000 5000 અને 2000. પછી સામાન્ય નામ આપ્યું 2000 આપ્યું છે, તો એને વેચી દેવું 4:3:3ના પ્રમાણમાં. તો અહીંયા વેચી દઈશ સામાન્ય નામ. 800 600 600 થઈ જાય, 1000 હતા ને વેચ્યા હતા ને ડબલ થઈ જાય સીધા. 800 600 અને 600 2000ને ફાળવા. પછી લેણદારો આપ્યા 8000ના. લેણદારો ઉપર આપણો કોઈ જાતનો હવાલો નથી મિત્રો. લેણદારો અને દેવી હુંડી એ આવશે મૂડી દેવા બાજુ. અહીંયા લખશું લેણદારો 8000 અને દેવી હુંડી આપી છે 2000. હવે મિત્રો અહીંયા આપણું સરવૈયાની બંને બાજુ પૂરી થઈ ગઈ. હવે હવાલા જોઈએ. પાઘડીનું મૂલ્યાંકન 4000થી કરવામાં આવ્યું. કાયમી મિલકતો 20% વધારો કરવાનો, સ્ટોકનું થઈ ગયું. નફા નુકસાનનું નવું પ્રમાણ 4:1નું છે. કાંઈ વાંધો મિત્રો. હવે આપણે પાઘડીની ગણતરી કરી લઈએ. પહેલાં તો લાભના પ્રમાણ શોધવું જોશે. લાભનું પ્રમાણ અહીંયા આપણે ગણી નાખીએ. જુઓ તો લાભના પ્રમાણની ગણતરી. એમાં જૂનું પ્રમાણ આપ્યું છે આપણને. એક જ મિનિટ. જૂનું પ્રમાણ છે 4:3:3. આ ઈ એફ અને જી, સોરી ઈ એફ અને જી બરાબર જ છે. નવું પ્રમાણ આપ્યું છે 4:1. એફ ને જીનું 4:1. ઈ નિવૃત્ત થઈ જશે. એટલે આપણે એફનો લાભ શોધી પહેલાં
એફનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવો ભાગ છે 4/5 માઇનસ જૂનો ભાગ 3/10. 10નો લસા લવ એટલે 2 વડે ગુણવું તો 2 વડે ગુણવું પડે. તો 8 - 3/10. 8માંથી 3 જઈએ તો 5. 5/10. એફ પછી આવે જીનો લાભ બરાબર એનો નવો ભાગ 1/5 માઇનસ 3/10. અહીંયા પણ 10નો લસા લઈ લઈ. 2 એટલે 2 એકા 2. 2 - 3 બરાબર -1/10. આને ત્યાગ કહેવાય. ત્યાગ થતો હોય તો આને પણ પાઘડી મળે. તો હવે પાઘડીની ગણતરી કરીએ. પાઘડીની ગણતરી પાઘડી આપણને આપી 4000. તો ઈને મળવા પાત્ર પાઘડી 4000 એનો ભાગ હતો 4/10 એટલે ઈને મળશે 1600 રૂપિયા. 10 મિનિટ ચોકે 16. હવે એક ત્યાગ કોણ કરે? જી. તો જીને પાઘડી મળે. જી ત્યાગ કરતો હોય એને મળે. જીને મળવા પાત્ર પાઘડી એ ત્યાગ કરે 1/10 એટલે 4000 ગુણ્યા 1/10 એટલે 400 રૂપિયા આવશે. આ બેયનો ટોટલ આવશે 2000 રૂપિયા. એ ભોગવશે એફ. એફને આપવાની પાઘડી. તો આનો મતલબ આમ નોંધ થાય મિત્રો. ની નોંધ થાય આવી રીતે એફના મૂડી ખાતે ઉધાર 2000 તે ઈના મૂડી ખાતે જમા 1600 તે જીના મૂડી ખાતે જમા 400. હવે આપણે આ મૂડી ખાતાની અસર આપી દઈએ. મૂડી ખાતામાં અસર આપી દઈ. ઈના ખાતામાં જમા બાજુ અને એફના ખાતામાં જમા બાજુ. એફના ખાતે ઉધાર થઈ જાય. ઈ અને જીના ખાતે જમા અને એફના ખાતે ઉધાર થઈ જશે. તો જુઓ મિત્રો, ઈ અને જીના ખાતે જમા. અહીંયા પહેલામાં આવશે 1600. અહીંયા 1600. છેલ્લામાં આવશે 400. કોણ આપશે? તો એફ આપશે. એફના મૂડી ખાતે કૌંસમાં પાઘડી. હવે એફમાં ઉધાર બાજુ લખશું 1600 અને 400. આ 1600 પહેલાં આવશે અને પછી 400 આવશે. અહીંયા લખશું ઈના મૂડી ખાતે. અહીંયા લખશું જીના મૂડી ખાતે. થઈ ગયો મિત્રો. આ બેયને જમા અને અહીંયા એના ખાતામાં ઉધાર બાજુ. પાઘડીનું પૂરું થઈ જાય એટલે આપણે નવી મૂડીની ગણતરી કરીશું. તો નવી મૂડીની ગણતરી કરવા માટે જો હમણાં મિત્રો છેલ્લો હવાલો એમ કીધો છે કે ઈને લેણી રકમ ચૂકવી દેવા અને નવી પેઢીમાં રોકડ 1000 રહે તે રીતે એફ અને જીએ મૂડી લાવવી. તો નવી પેઢીમાં રોકડ 1000 રહે તો રોકડ ખાતાની જમા બાજુ અહીં લખવાનું, બાકી આગળ લઈ ગયા 1000 રૂપિયા અને એ 1000 રૂપિયા અહીં લખી નાખવાનું, રોકડ શિલ્લક 1000 રૂપિયા. 1000 રૂપિયા. હવે આપણે એનું ખાતું બંધ કરીએ, પુનઃમૂલ્યાંકન ખાતું. તો એનો જમા બાજુનો ટોટલ પહેલાં મારી દઈ 1200 ને 800 એટલે 2000 આવશે. એ 2000માંથી આપણે 600 બાદ કરી દઈ એટલે 1400 નીકળશે. 1400 નીકળો એને કહેવાય નફો મૂડી ખાતે. હવે એ નફો રહ્યો એ આપણે ત્રણેયને વેચી દેવાનો. EFG ખાતે, ઈના મૂડી ખાતે
4/10 એફના મૂડી ખાતે 3/10 અને જીના મૂડી ખાતે 3/10. હવે 10 વડે ભાગી તો 140 આવે. 14 ચોખ્ખું 56, 560 આવશે. અહીંયા 14 તેરી 42, 420 આવશે. 420. હવે એ નફો આવ્યો, એ નફો આપણે અહીંયા મૂકશું. નફો પુનઃ મૂલ્યાંકન ખાતેથી $560, 420 થઈ ગયું મિત્રો. નફો આવી ગયા પછી હવે આપણે આખરની મૂડી શોધશું. તો પહેલાં સૌ પ્રથમ આપણે ઈ નિવૃત્ત થાય છે એટલે ઈનો ટોટલ મારી દઈએ જમા બાજુનો. તો જમા બાજુનો ઈનો ટોટલ મારીશું 8,800, 1600 અને 560 એટલે આવશે 10,960. આ 10,960 મેં અહીંયા મૂકી દીધા. એમાંથી 400 બાદ કરી દઉં એટલે વચ્ચે 10,560. આ 10,560 વધ્યા. એની સામે હું લખી નાખીશ રોકડ બેંક ખાતે. અને રોકડ બેંક ખાતાની જમા બાજુ લખીશ ઈના મૂડી ખાતે. $10,560. ચાલો મિત્રો, એ થઈ ગયું. હવે આપણે આખરની મૂડી શોધી નાખીએ. આખરની મૂડી ગણી લઈએ કેટલી આવશે ત્રણેયના ભાગે એ જોઈ લઈએ છે. આખરની મૂડીની ગણતરી એફની મૂડી ખાતાની જમા બાજુનું ટોટલ મારું મિત્રો તો 6,020 આવશે. એમાંથી ઉધાર બાજુ 2300 રૂપિયા હું બાદ કરું. ઉધાર બાજુનું ટોટલ મારું એટલે એફના નીકળશે 3,320 રૂપિયા મિત્રો. પછી જીની મૂડી જમા બાજુનું ટોટલ મારું એટલે 3,420 રૂપિયા વધ્યા. એમાંથી ઉધાર બાજુ 300 રૂપિયા હું બાદ કરી દઉં એટલે 3,120 વધશે મિત્રો. ઈને ચૂકવવાની વધારાની મૂડી, જરૂરી વધારાની મૂડી એમ થશે. જરૂરી વધારાની મૂડી ઈને ચૂકવવાના હતા આપણે રોકડ ખાતામાં હતા 10,560 અને આ 400 રોકડ હતી એટલે 600 ઉમેરો એટલે 11,160 આવશે મિત્રો. એટલે ઈને ચૂકવવાની રકમ આવશે 11,160. એનો ટોટલ મારી દઈએ આપણે એટલે 18,000 થશે ત્રણેયનો ટોટલ. આ એવી કુલ મૂડી. હવે એફ અને જીની મૂડી, એફના ભાગે શું આવશે નવી મૂડી. એફની મૂડી 18,000 ગુણ્યા 4/5 અને જીની મૂડી 18,000 ગુણ્યા 1/5. અહીંયા 5 વડે ભાગો, 4 વડે ગુણો એટલે 14,400 આવશે અને અહીંયા આવશે 3,600. આ બે મૂડી નીકળી કે મૂડી ખાતાની ઉધાર બાજુ લખશું બાકી આગળ લઈ ગયા. મૂડી ખાતાની ઉધાર બાજુ લખશું બાકી આગળ લઈ ગયા. એમ એફના નીકળ્યા હતા 14,400 અને જીના નીકળ્યા 3,600. હવે મિત્રો ટોટલ મારી લઈએ તો આ એફનો ઉધાર બાજુનું ટોટલ વધુ થશે. એફનો ઉધાર બાજુનું ટોટલ આવશે 16,700. 16,700 એ 16,700 જમા બાજુ મૂકું અહીંયા હું. એમાંથી 5600 એટલે 6,020 બાદ કરું. 6,020 બાદ કરું એટલે વધશે 10,680.
પછી આનો ઉધાર બાજુનો મારી દઉં તો 3900 આવશે. 6 3 3 9, 6 3 9 એટલે 3900. અહીંયા 3900, એમાંથી 3420 બાદ કરું એટલે વધશે 480. એની સામે લખી નાખીશું રોકડ બેંક ખાતે. અહીંયા જમા નીકળ્યા તો અહીંયા ઉધાર થશે રોકડ બેંક ખાતામાં. ઈના મૂડી ખાતે, એફના મૂડી ખાતે 10,680 અને જીના મૂડી ખાતે 480. મિત્રો છેલ્લે આ રોકડ ખાતું બે બાજુનો ટોટલ સરખો થઈ જવો જોઈએ. 400 400 8 8 ને 14 ને એક વધી ચડી એટલે 15,000 ને 11,560. અહીંયા એક નાખો એટલે 11,560. હવે અહીંયા મૂડી એક લખી નાખી મિત્રો એટલે પૂરું થઈ છે. મૂડી આવશે એફની મૂડી, બાકી આગળ લઈ ગયા હતા એ, અને જીની મૂડી અહીંયા 14,400 અને અહીંયા 3600. હવે ટોટલ મારી દઈ બંને બાજુનો ટોટલ તો આ 10,000 ને 24 ને તો 28,000 તો થશે. 6 4 10 એટલે ટોટલ આવશે 28,000 મિત્રો આ બાજુનો. હવે આ બાજુનો 8 ને 2 10 નું સુઈ ટોટલ મારું વધી 1 8 ને 4 12 12 ને 6 18 18 ને 1 19 ને 20 ને 8 28,000. અહીંયા આપણો દાખલો મિત્રો પૂરો થઈ ગયો. 28,000 બંને બાજુના છેલ્લા ટોટલ મળી જવા જોઈએ.